સુરત મનપાના વહીવટી તંત્રએ સમીક્ષા બેઠક સાથેની ઔપચારિકતા પૂરી કરી હોય હવે કામગીરી કેટલી અસરકારક થઈ છે તે માટે ચોમાસાની સિઝન પર મીટ મંડાઈ છે। મેયર દક્ષેશ માવાણી, કમિશનર શાલિની અગ્રવાલના અધ્યક્ષ સ્થાને તમામ ઝોનના વડા સાથે પાલિકામાં તબક્કાવાર ચાલી રહેલી પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ, ડ્રેનેજ સમિતિ ચેરમેન કેયુર ચપટવાલા, વિભાગીય વડા, ઝોનલ ચીફ હાજર રહ્યા હતા। બેઠકમાં તમામ ઝોન વિસ્તારમાં આવેલી ખાડી, મેઇન હોલ, ડ્રેનેજ, ઇનલેટ ચેમ્બરની સાફ સફાઈ કરવા અને મેન્ટેનન્સની કામગીરી, ચાળિયા રિપેર તથા કલર કરવા, ટ્રેન્ચની કામગીરી, રસ્તા રિપેર અને પેચવર્કની કામગીરી, ફૂટપાથ અને રોડ ડિવાઈડર રિપેરિંગની માહિતી ઝોનના વડા દ્વારા રજૂ કરાઈ હતી। દરમિયાન અધિકારી પદાધિકારીઓએ ચોમાસામાં વિવિધ વિસ્તારમાં ટ્રેન્ચ બેસી જતી હોવાની ફરિયાદો ઉઠતી હોય ટ્રેન્ચની કામગીરી ઝડપથી પૂરી કરવા આદેશ કર્યો હતો। આ સિવાય શહેરમાં અનેક વિસ્તારોમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે, તે આસપાસ પડેલી માટીને કારણે કાદવ કીચડ થતો હોય મેટ્રોના અધિકારીઓ સાથે સંકલન કરી સફાઈ રાખવા સૂચના અપાઈ હતી। શાસકો દ્વારા પ્રી મોન્સૂન મામલે બોલાવાયેલી મીટિંગમાં શહેરના દરેક ઝોનમાં જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં 15 દિવસમાં રિચાર્જ બોર બનાવવાની સૂચના આપવામાં આવી હતી। આજે તમામ પદાધિકારી સાથે કમિશનર, વિભાગીય વડા, તમામ ઝોનના ઝોનલ ચીફ અધિકારી શ્રી સાથે આજે પ્રી મોન્સૂનની મિટિંગ કરવામાં આવી હતી। ગત વર્ષે જે જગ્યાએ પાણી ભરાય છે આ વર્ષે એ જગ્યાને શું સોલ્યુશન લાવ્યા અધિકારીઓ લેવલે તેની સમીક્ષા કરી છે। જે જગ્યાએ વોટર લોગિન થાય છે ત્યાં ઘણી જગ્યાએ અત્યારે રિચાર્જ બોરવેલ વેલ પણ કરવામાં આવ્યા છે। જ્યાં સ્ટ્રોમ ડ્રેનેજ ન હોય તેવી જગ્યાએ સ્ટ્રોમ ડ્રેનેજના તમામ ખાડીની સ્ટ્રોમ ડ્રેનેજ તમામ કામગીરી 90% પૂર્ણ થઈ ગઈ છે। આ વર્ષે 1 મહિનો વહેલો વરસાદ આવવાના કારણે તમામ કામગીરી અત્યારે 90% પૂર્ણ કરી છે। આવનાર 3-4 દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। સ્ટ્રોમ ડ્રેનેજના તમામ બોક્સ ઉપર કલર થઈ જાય, સ્ટ્રોમ ડ્રેનેજ તમામ 100% કામગીરી પૂર્ણ થાય તેની માટે આજે સૂચના આપવામાં આવી છે। જ્યાં જ્યાં વોટર લોગિન થાય છે તેવી જગ્યાએ હજી પણ 10 થી 15 દિવસમાં રિચાર્જ બોરવેલ વેલ થઈ જશે તેની પણ સૂચના આપી છે। મેટ્રોનું કામ ચાલી રહ્યું છે। જ્યાં જ્યાં બેરીટેકમાં માટી હોય એ મેટ્રોના અધિકારી સાથે સંકલન કરી તેને માટીને પણ ઉઠાવી લેવામાં આવે। જ્યારે વરસાદ પડે ત્યારે તે માટી રોડ પર ન આવે તે માટે તમામ અધિકારીઓ, મેટ્રોના અધિકારી સંકલન કરી તેની કામગીરી પણ આવનાર 3-4 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે।